હેલો ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શક્તિ આઈએસ એકેડમી. આજે 21 જુલાઈના ન્યૂઝ હતું કે ઇન્ફ્લેશન વધતું જાય છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે એ સતત વધતું જાય છે. જે સૌથી પહેલા એક બેઝ લેવલ ઉપર 0 લેવલ ઉપર હતું અને અત્યારે 10% સુધી વધી ગયું છે. પણ ઘણી વખત આપણે વિચારતા હોય કે આ વસ્તુ ડિમાન્ડના હિસાબે હોઈ શકે, પણ હકીકતમાં જે આપણે જેવું વિચારીએ છીએ એવું નથી. આર્ટિકલ બતાવે છે કે કઈ રીતે ઇન્ફ્લેશન વધ્યું છે અને એના માટે ગવર્મેન્ટે શું કરવું જોઈએ. રાઈટ, લેટ્સ સી ધ હોલ ટોપિક. ફર્સ્ટ તો આપણે જોવું જોઈએ કે ઇન્ફ્લેશન છે શું. રાઈટ, તો ઇન્ફ્લેશન મતલબ કે જનરલ રાઇઝ થાય. માની લઈએ કે ગુડ્સ છે બાસ્કેટની અંદર, આની અંદર સસ્ટેન્ડ રાઇઝ થતું હોય. રાઈટ, સસ્ટેઇન એક બેઝ એક જે લેવલ ઉપર, તો એને શું કહેવાય છે? ઇન્ફ્લેશન. રાઈટ, તો હાલમાં અત્યારે શું છે? આ એક મિથ છે. ફર્સ્ટ બતાવે છે કે આપણે જે વિચારીએ છીએ એ અત્યારે હાલમાં મિથ છે. શું વિચાર કરે છે એમાંની અંદર કે પીપલ ઇન્ફ્લેશન એટલા માટે વધેલું હશે કે પીપલ આર બાઇંગ મોર ગુડ્સ, રાઈટ, સો પ્રાઇઝીસ ગો અપ. બટ ધીસ ઇઝ નોટ ધ મેઇન રીઝન. એવું કે છે કે ઝાઝા બધા લોકો છે અને એ ગુડ્સ અહીંયા ને બાય કરવા માટે જાય છે. ગુડ્સ તો છે આટલા જ તે, પણ લોકો વધી ગયા છે. રાઈટ, જોવાની અંદર એટલા માટે ઇન્ફ્લેશન વધ્યું છે. પણ હકીકતમાં શું છે? રિયાલિટીની અંદર બે વસ્તુ એની અંદર જે કલ્પ્રિટ છે કે ઇન્ફ્લેશન માટેનું એ બતાવે છે. તો ફર્સ્ટ છે ક્રૂડ ઓઇલ. રાઈટ, કરંટ ઇન્ફ્લેશન ઇઝ ડ્રીવન એન્ટાયરલી, રાઈટ, એન્ટાયરલી શેના માટે છે? શેનાથી છે? એક્સપેન્સિવ ફ્યુઅલ અને પુઅર મોન્સૂન. જે ક્રૂડ ઓઇલની જે પ્રાઇસીસ છે એ ખૂબ વધી ગઈ છે. રાઈટ, વાય? ડ્યુ ટુ વોર. વોર એક નહીં, બે વોર. રશિયા યુક્રેન એન્ડ સેકન્ડ ઈરાન ઇઝરાયલ. અને સેકન્ડ રીઝન છે પુઅર મોન્સૂન. પુઅર મોન્સૂન શા માટે? જ્યારે સ્ટાર્ટિંગનું યર હતું ત્યારે એવું માનવામાં આવતું કે રેઇન છે ને બહુ સારો પડશે, પણ હકીકતમાં એટલો બધો રેઇન જોઈએ એવો પડ્યો નથી. હવામાનમાંથી રેઇન ઉડી ગયો છે. એના હિસાબે જે આ ઇન્ફ્લેશન વધ્યું છે. પછી આગળ જોઈએ કે કઈ રીતે વધેલું છે. ઇન્ફ્લેશન હોય કઈ રીતે મેઝર્ડ કરવામાં આવે છે? એ 2 ટાઈપ્સ રીતે મેઝર્ડ કરવામાં આવે છે. રાઈટ, એક હોલસેલ લેવલ ઉપર અને કન્ઝ્યુમર લેવલ ઉપર. હોલસેલ લેવલ એટલે રાઈટ કે એવરેજ પ્રાઇસ છે એ ચેન્જ થાય છે હોલસેલ લેવલ ઉપર, નહીં કે કન્ઝ્યુમર સુધી પહોંચે ત્યાં સુધી. પ્રાઇઝીસ હોય કઈ રીતે કે હોલસેલ ઉપર કઈ રીતે વેચાતી હોય ત્યાં શું હાઉ પ્રાઇસ ચેન્જીસ ધેર, એના હિસાબે આ ઇન્ડેક્સમાં બને છે. તો એની અંદર કયા કયા પિલર્સ છે કે જે ડિસાઇડ કરે છે? તો ફર્સ્ટ છે પ્રાઇમરી આર્ટિકલ્સ. પ્રાઇમરી આર્ટિકલ્સની અંદર શું છે? આપણે જે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ગ્રેન્સ, મિનરલ્સ. રાઈટ, તો એમાં શું ચેન્જ થાય છે એનું ઇન્ડેક્સની અંદર જોવા મળશે. સેકન્ડ છે ફ્યુઅલ અને પાવર. ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલ, ડીઝલ, કોલ, ઇલેક્ટ્રિસિટી. એ જે ચેન્જીસ થશે આની અંદર એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં જોવા મળશે. એન્ડ થર્ડ મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ. કાર્સ છે, ક્લોથ્સ છે, સ્ટીલ, સિમેન્ટ, મશીનરી, આપણે જે બધી વસ્તુ ફેક્ટરીઝની અંદર બને છે એની વાત કરે છે. તો આ ત્રણ જે પિલર્સ, આ જે ત્રણ વસ્તુ છે, પ્રાઇમરી આર્ટિકલ્સ, ફ્યુઅલ એન્ડ પાવર એન્ડ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, એ શેમાં આવે છે? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંદર આવે છે. હવે આપણે જોઈએ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ. બરાબર, તો ઇન્ફ્લેશન હતું જૂન 2025 ની અંદર આપણે જોઈએ તો કેટલું હતું? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 0, કોઈ ચેન્જ જોવા નથી મળતું એની અંદર. પછી માર્ચ 2026 આવ્યું
તો એની અંદર આપણને ઘણો બધો જીઓપોલિટિકલ્સમાં આપણને સિનેરીઓમાં ચેન્જીસ જોવા મળે છે. એના હિસાબે જો અહીંથી 0% થી લઈ સીધું સ્પાઇક ક્યાં થઈ ગયું, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 10% સુધી, રાઈટ. હવે આની અંદર જોઈએ કે 10% છે જે આપણે જોયું આગળ કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 3 રીતે મપાય છે, રાઈટ. પ્રાઇમરી આર્ટિકલ્સ, ફ્યુઅલ એન્ડ પાવર એન્ડ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ. તો હવે પ્રાઇમરી આર્ટિકલ્સમાં કોઈ જાતનો કઈ ચેન્જીસ જોવા મળતો નથી આમાં જોઈએ તો. પછી ફ્યુઅલ અને પાવરની અંદર થોડો ચેન્જીસ જોવા મળે છે કારણ કે ક્રૂડ ઓઇલ ના પ્રાઇસ વધી ગયા. અને થર્ડ છે મેન્યુફેક્ચર્ડ ગુડ્સ. મેન્યુફેક્ચર્ડ ગુડ્સમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ શેર જોવા મળે છે. આપણે આગળ જોઈએ શા માટે, કારણ કે મેન્યુફેક્ચર્ડ ગુડ્સમાં જે પ્રાઇસ વધેલા એ આપણને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં જોવા મળ્યા. પછી આપણે જોઈ કે આપણે વાત કરી હતી ક્રૂડ ઓઇલ પ્રાઇસની, રાઈટ. હવે આપણે જોઈએ પુઅર મોન્સૂન. અત્યારે ટ્રિગર શું કરે છે એની અંદર કે હેવી ડ્રોટ કે ડ્રોટ છે, પુઅર મોન્સૂન છે, જેથી કરીને ફાર્મર્સ પ્રોડ્યુસ કેટલું કરે છે, સાવ લેસ. એટલે રિઝલ્ટ શું આવ્યું, ડિમાન્ડ તો એટલી જ છે, રાઈટ. ડિમાન્ડ કેટલી હતી કે 100 લોકો છે એ ડિમાન્ડ કરે છે કેટલા, ફોર એક્ઝામ્પલ 100 ટોમેટોઝ. અને જ્યારે સપ્લાય કેટલી છે, સપ્લાય 50 બાસ્કેટ જ છે ટોમેટોઝની, રાઈટ. તો સપ્લાય અહીંયા સાવ ઓછી છે જોઈ શકો છો તમે, અને ડિમાન્ડ છે એ બહુ વધારે છે. જેથી કરીને શું થાય, એને શું કહેવાય, સપ્લાય શોક કહેવાય. એટલે જ્યારે સપ્લાય ફોલ થાય ડિમાન્ડની અગેન્સ્ટમાં ત્યારે પ્રાઇઝિસ ઓટોમેટિકલી રાઇઝ થઈ જાય, જેથી કરીને ઇન્ફ્લેશનમાં જોવા મળશે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંદર, રાઈટ. પછી આપણે જોયું હિસ્ટોરિકલી કે એવરી ડ્રાઉટ યર ટ્રિગર્સ મેસિવ ફૂડ ઇન્ફ્લેશન. જ્યારે જ્યારે દુકાળ પડે છે, ડ્રાઉટ પડે છે, ત્યારે શું થાય છે, મેસિવ ફ્લડ, આજે ફૂડનું ઇન્ફ્લેશન આપણને જોવા મળે છે. કારણ કે આપણું ઓવર રિલાયન્સ છે રેઇનફોલ ઉપર. ઇરિગેશન છે એ સાવ ઓછું છે, માની લઈએ કે 50% એરાઉન્ડ આપણા જે લેન્ડ હશે એ ઇરિગેટેડ હશે. અને જ્યારે બીજા બધા હોય 50 to 55%, જ્યારે બીજા બધા લેન્ડને શેના ઉપર ડિપેન્ડ રહેવું પડે, રેઇનફોલ ઉપર. તો આપણે રેઇનફોલ ઉપર ડિપેન્ડન્ટ વધારે છીએ. અને લેક ઓફ પ્રોપર ઇરિગેશન. હાલની અંદર આપણે બધી યોજનાઓ જોઈ છે પાણી પહોંચાડવાની, બરાબર, પણ છતાં પણ એટલી બધી જગ્યાએ હજી સુધી પાણી પહોંચ્યું નથી. એટલે ઇરિગેશનનો ઇશ્યુ છે આની અંદર, જેથી કરીને પ્રોડક્શન બહુ ઓછું થાય છે ડ્રાઉટના યર્સની અંદર. હવે ઇન્ફ્લેશન હોય એ પણ બે ટાઈપ્સમાં મેજર કરી શકાય. ફર્સ્ટ, ડિમાન્ડથી મેજર થાય ઇન્ફ્લેશન. એન્ડ સેકન્ડ, કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. આપણે વાત કરી હતી ક્રૂડ ઓઇલ થી મેન્યુફેક્ચર્ડ ગુડ્સ ની અંદર ભાવ વધારો જોવા મળ્યો, રાઈટ. તો કઈ રીતે એની અંદર જોઈએ કે ક્રૂડ ઓઇલ થી સૌથી પહેલા તો ઇનપુટ કોસ્ટ ના હિસાબે કોસ્ટ વધી શકે. આપણે વાત કરીએ છીએ કોસ્ટ પુશ ઇન્ફ્લેશનની. તો કોસ્ટ કઈ રીતે વધે કે રો મટીરિયલ્સને આપણને જે મળતું હોય એ મોંઘું થઈ જાય. માની લઈએ કે આપણે ટાયર્સ બનાવીએ છીએ તો એ બહારથી આપણે ઇમ્પોર્ટ કરતા હોય તો એ રબર્સની પ્રાઇસ હોય 50 ફોર એક્ઝામ્પલ, અને હવે એ થઈ ગઈ 65 અથવા તો 75 રૂપીસ. તો રો મટીરિયલ્સની પ્રાઇસ વધી જાય અને એ અહીંયા જોવા મળશે ઇનપુટ કોસ્ટની અંદર. ત્યારબાદ લેબર્સ હોય, માની લે કે યુનિયન છે કે એ વધારે ડિમાન્ડ કરે કે અમારા લેબર્સના અમને સેલેરી વધારી દો, તો ઇનપુટની કોસ્ટ વધી જાય. ઇલેક્ટ્રિસિટીના ભાવ વધી જાય માની લઈ કે, તો ઇનપુટ કોસ્ટ વધી જાય.
ફ્યુઅલ અત્યારે હાલમાં જોઈએ જ છીએ આપણે, અને ટ્રાન્સપોર્ટના કોસ્ટ પણ વધે ત્યારે ઇનપુટ કોસ્ટ એના વધશે. તો ફેક્ટરી પ્રોડક્શનમાં જાય, ટોટલ ફેક્ટરી પ્રોડક્શન કોસ્ટ થાય, પછી સેલર હોય એ શું કરે, એનું કોસ્ટ કરે, લખે અહીંયા, પછી એનું પ્રોફિટ રાખે અહીંયા, અને પછી આ ટોટલ કરે. આવી રીતે પ્રાઇસ નક્કી થાય છે. એટલે ફેક્ટરીઝ હોય ડોન્ટ પ્રાઇસ બેઝડ ઓન ડિમાન્ડ. એ કોઈ ડિમાન્ડના હિસાબે કોઈ પોતાની પ્રાઇસ નક્કી કરતા નથી. એ કઈ રીતે નક્કી કરે છે કે પોતાને કેટલો જે પ્રોફિટ રાખવો છે એના હિસાબે, રાઈટ. હવે અહીંયા આપણે આગળ જોશું કઈ રીતે. હવે ઇનપુટ કોસ્ટ હોય ઇન્ક્રીઝ થઈ ગયું, માની લઈ કે ઇનપુટ કોસ્ટ અહીંયા પહેલા સાવ ઓછું હતું, હવે અહીંયા ઇન્ક્રીઝ થઈ જાય, તો એને પ્રોફિટ તો એ 100 રાખે છે, તો એ 100 જ રાખવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ, રાઈટ, ટુ મેન્ટેન ધી પ્રોફિટ માર્જિન્સ. આ સિનેરિયો છે, નોર્મલ સિનેરિયો છે, બરાબર, એક ફર્સ્ટ અને આ સેકન્ડ. હવે એને કોસ્ટ કેટલું થતું હતું, 800 થતું હતું ફર્સ્ટમાં, ત્યારે એનું પ્રોફિટ માર્જિન કેટલું હતું, 200 રૂપીસ જ હતું. તો એની સેલિંગ પ્રાઇસ કેટલી થઈ જાય છે, 1000. હવે કોઈ પણ હિસાબે ચેન્જીસ થયો ઇનપુટ કોસ્ટની અંદર, રો મટીરિયલ્સમાં, લેબર્સમાં, એના ટ્રાન્સપોર્ટ જે કરતા હોય એમાં, બરાબર. તો શું થાય છે, ઇનપુટ કોસ્ટ પહેલા કેટલો હતો, 800 હતો. હવે ઇનપુટ કોસ્ટ કેટલું થઈ ગયું, બધો કોસ્ટ હતો એ 900 થઈ જાય. પણ એને પ્રોફિટ તો કેટલો જ રાખવો છે, 200. તો વેચશે કેટલામાં, 1100માં. જ્યારે પહેલા કેટલામાં વેચતા હતા, 1000માં, હવે વેચશે 1100 રૂપીસની અંદર, રાઈટ. એટલે 100 રૂપીસનો આપણે ડિફરન્સ જોવા મળ્યો. આવી રીતે ઇન્ફ્લેશન પે કરે છે. અને જ્યારે કન્ઝ્યુમર, આ બધું કોના ઉપર જ જાય છે સૌથી વધારે ભાર, કન્ઝ્યુમર ઉપર. કન્ઝ્યુમરને 100 રૂપીસ પે કરવાના થાય છે. હવે ક્રૂડ ઓઇલ હોય તો એના હિસાબે કઈ કઈ રીતે ચેન્જીસ થાય, તો આપણે ટ્રાન્સપોર્ટ કરતા હોય જેમાં ડીઝલનો યુઝ થતો હોય, પેટ્રોલનો યુઝ થતો હોય, એક વસ્તુથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં, લોજિસ્ટિક્સ, એમાં ચેન્જીસ થાય, રાઈટ, પ્રાઇઝીસમાં, ટ્રાન્સપોર્ટમાં. પછી ફેક્ટરીઝ હોય એ રન કરતું હોય, શેના ઉપર રન કરતું હોય, આ બધી વસ્તુ ઉપર પાવર્સ એને જરૂર પડે. પછી ઓપરેશન અને મેન્ટેનન્સમાં પણ જરૂર પડે, ઓઇલ્સ, ક્રૂડ ઓઇલ્સને એને રન કરવા માટે, એન્જિન્સ ને બધું હોય, તો પણ પ્રાઇસ વધી શકે. પછી પ્લાસ્ટિક અને પેકેજિંગ, આપણે જે મોટા મોટા કન્ટેનર્સ આપણે બનાવી છીએ, પ્લાસ્ટિક બનાવી છે, એ બધું શેમાંથી બને છે, ક્રૂડ ઓઇલમાંથી જ બધું બને છે. આપણે જોયું હતું કઈ રીતે ક્રૂડ ઓઇલ આવે છે અને એને કઈ રીતે ફિલ્ટર કરવામાં આવે છે. ફિલ્ટર કરીને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એવી રીતે બધી વસ્તુ બનાવે છે, જેમાં પોલિમર્સ પણ એમાંથી બને છે. તો ક્રૂડ ઓઇલમાં જેવી રીતે ચેન્જીસ થશે એવી રીતે પણ પ્લાસ્ટિક ને આ બધી વસ્તુમાં પણ ચેન્જ જોવા મળશે. પછી આપણે જોઈ કેમિકલ્સ અને રો મટીરિયલ્સ. હવે પ્રોસેસિંગ માટે પણ, બરાબર, એમાં પણ કોઈ ચેન્જીસ થાય તો અહીંયા જોવા મળશે. એટલે કે જ્યારે ક્રૂડ ઓઇલ જે એક્સપેન્સિવ બને છે તો બીજી બધી વસ્તુ પણ એક્સપેન્સિવ બનશે. એવી રીતે આ રિલેશનશિપ છે ક્રૂડ ઓઇલ અથવા તો અને ઇન્ફ્લેશનનો, રાઈટ. હવે શું ડ્રાઈવ કરે છે ઇન્ફ્લેશનને, પ્રાઇમરી આર્ટિકલ્સની અંદર અને મેન્યુફેક્ચર્ડ ગુડ્સની અંદર. તો સૌથી પહેલું પ્રાઇમરી આર્ટિકલ્સનું આપણે જોઈએ. તો પ્રાઇમરી પ્રાઇસ ડ્રાઈવર શું છે, પ્રાઇમરી ફૂડ અને પ્રાઇમરી આર્ટિકલ્સની અંદર, તો સપ્લાય. કે કેટલી મોન્સૂન શરૂ પડ્યું છે કે નથી પડ્યું. તો મોન્સૂનના ન પડ્યું હોય તો એટલી જ વસ્તુ, જે વેજીટેબલ્સ છે, ફ્રૂટ્સ છે, જે બધા ગ્રેન્સ છે, એ બધું એટલું આવશે. તો સપ્લાય બહુ ઓછી થઈ જશે. સપ્લાય ઓછી થઈ જશે તો પ્રાઇસ ને ડ્રાઈવ કરશે. તો આ કે છે. જ્યારે મેન્યુફેક્ચર્ડ ગુડ્સમાં આપણે જોયું કે કઈ રીતે ઇનપુટ કોસ્ટ ને એ બધું હોય એના ઉપર બધું ડિપેન્ડન્ટ હોય, તો એમાં શું થશે, પ્રોડક્શન કોસ્ટ ઉપર ડિપેન્ડન્ટ બધું રહેવું પડશે. પછી કરંટ રૂટ કોસ્ટ, હાલની અંદર કરંટ રૂટ કોસ્ટ શું છે પ્રાઇમરી અને ફૂડ આર્ટિકલ્સની અંદર, તો કે પુઅર મોન્સૂન છે એના હિસાબે. અને જ્યારે આપણે મેન્યુફેક્ચર્ડ ગુડ્સની અંદર કરંટ રૂટ કોસ્ટ શું છે, તો કે રાઇઝિંગ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ, ક્રૂડ ઓઇલ પ્રાઇસીસમાં વધારો થયો એટલા માટે. પછી ઇકોનોમિક ટર્મમાં આપણે જોઈએ તો આને શું કહેવાય કે સપ્લાય બહુ ઓછી છે. સપ્લાય બહુ ઓછી છે જ્યારે ડિમાન્ડ એટલી જ
વધારે છે, બરાબર. પહેલા 100 ટોમેટોઝના બાસ્કેટ પ્રોવાઈડ થતા હતા, અત્યારે એક્ઝામ્પલ લઈએ તો અત્યારે 50 બાસ્કેટ જ અવેલેબલ છે, રાઈટ. અને મેન્યુફેક્ચર્ડ ગુડ્સની આપણે વાત કરીએ તો શું કહેવાય, કોસ્ટ વધી ગઈ. કોસ્ટ શું કામ વધી? ક્રૂડના હિસાબે, ટ્રાન્સપોર્ટના હિસાબે, પછી આપણે જોયું રો મટીરિયલ્સના હિસાબે, રાઈટ. આ છે ને કમ્બાઇન્ડ ઇફેક્ટ છે. 10% જે વધ્યું છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં ઇન્ફ્લેશન, એ કમ્બાઇન્ડ ઇફેક્ટ છે. તો એમાં ફર્સ્ટ આપણે જોયું કઈ રીતે કે હાઈ ગ્લોબલ ઓઇલના પ્રાઇસ થઈ ગયા. હાઈ ગ્લોબલ ઓઇલના પ્રાઇસ થઈ ગયા તો શું થયું? તો ફેક્ટરી કોસ્ટના અને ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઇન્ક્રીઝ થઈ ગઈ. હવે એ ઇન્ક્રીઝ થયું તો મેન્યુફેક્ચર્ડ સેક્ટરની અંદર ઇન્ફ્લેશન વધ્યું, જેથી કરીને એ આપણને ક્યાં જોવા મળશે? આ 10%ની અંદર. હવે સેકન્ડ સિનેરિયો છે મોન્સૂન. પુઅર રેઇનફોલ આપણને જોવા મળ્યો, તો એગ્રીકલ્ચર આઉટપુટ કેટલું થયું? ડિક્રીઝ થઈ ગયું. એગ્રીકલ્ચર આઉટપુટ ડિક્રીઝ થયું તો એટલી જે સપ્લાય હતી ત્યાં સુધી પહોંચ્યું નથી માર્કેટની અંદર. તો શું થાય? ફૂડમાં બહુ ઓછું મળે તો ફૂડની પ્રાઇસ વધી જશે. આવી રીતે 10%નું ઇન્ક્રીઝ જોવા મળ્યું છે. તો આપણે શું કરવું જોઈએ એમ કે છે એની અંદર? તો એક્શન 1, ફૂડ સાઇડમાં આપણે અંદર ફિક્સ કરવું જોઈએ. કઈ રીતે? કે ડીકપલ ફાર્મિંગ ફ્રોમ મોન્સૂન ડિપેન્ડન્સ. મોન્સૂન ઉપર જે આપણું ડિપેન્ડન્સ છે એ ઘટાડવું જોઈએ. તો ઘટાડીને આપણે શું કરવું જોઈએ? કે ફર્સ્ટ આપણે જોયું કે ઇરિગેટેડ લેન્ડ્સ બહુ ઓછા છે, તો આપણે ઇરિગેશન, પાણી બધું જગ્યાએ પહોંચાડવું જોઈએ. વોટર સ્ટોરેજ ઇન્ક્રીઝ કરવું જોઈએ. એગ્રીકલ્ચરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઇન્ક્રીઝ કરવું જોઈએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે? કે પોસ્ટ હાર્વેસ્ટ છે, બરાબર, આપણે જે બધું પ્રોડક્શન થઈ ગયું એ કઈ રીતે એક્ઝેક્ટલી આપણે સારી જગ્યાએ આપણે સ્ટોર કરી શકીએ, તો એને કહેવાય પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ, જેથી કરીને આપણા ફૂડ ગ્રેન્સ નહીં બગડી ન જાય. એવું એક હતું એની અંદર કે આપણા ફૂડ ગ્રેન્સ ને બધું છે, બધી વસ્તુ કેટલું લોસ થાય છે? તો 92,000 કરોડનો આજુબાજુ લોસ આપણને જોવા મળે છે, કારણ કે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તો આ બધી વસ્તુ આપણે ફિક્સ કરવી જોઈએ અહીંયા, કયા? એગ્રીકલ્ચરની અંદર. અને સેકન્ડ એક્શન છે ફ્યુઅલ સાઇડ. ફ્યુઅલ સાઇડની અંદર શું છે કે આર્ટિફિશિયલી લોઅર પ્રોડક્શન કોસ્ટ છે. આપણે માની લઈ કે આપણે જોયું કે ઇન્ફ્લેશન શેના હિસાબે વધ્યું હતું? કે ક્રૂડ ઓઇલના અને એના હિસાબે કોસ્ટ વધ્યું હતું. તો આપણે શું કરવું જોઈએ? કે માની લે કે ક્રૂડ ઓઇલ છે એ આવે છે, તો આપણે એની પર જે ડ્યુટીઝ બધી લાગતી હોય એ ઘટાડી દેવી જોઈએ, જેથી કરીને કોસ્ટ શું થાય? ડાઉન આવી જાય અને ઇન્ફ્લેશનને સ્ટેબલ રહે, સ્ટેબલ રેન્જની અંદર રહે, રાઈટ. પછી આપણે ક્વિક રિવિઝન જોઈ લઈએ. તો ડેફિનેશન આપણે જોઈએ તો ઇન્ફ્લેશન છે શું? તો એ કન્ટિન્યુઅસ રાઇઝ છે પ્રાઇઝીસની અંદર, અને કન્ટિન્યુઅસ પ્રાઇસ જે એક સ્ટેબલ હોય એ રીતે બહુ જરૂરી છે. આપણે અત્યારે શું છે, આપણે સીપીઆઈ ની અંદર જે આરબીઆઈ નક્કી કરેલું છે 4% ±2 આવી રીતે નક્કી કર્યું છે. બહુ જરૂરી છે ઇકોનોમીને ગ્રો કરવા માટે. પછી કરંટ રિયાલિટી શું છે? કરંટ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે એ કોસ્ટ પુશ છે, નથી કે ડિમાન્ડ પુલ. કોસ્ટ વધી ગયું એટલા માટે છે, અને મેઇન જે છે ક્યાં જોવા મળે છે? મેન્યુફેક્ચર્ડ ગુડ્સની અંદર. પછી હોલસેલ પ્રાઇસ બાસ્કેટ્સ આપણે જોયું એની અંદર કયા કયા બાસ્કેટની અંદર છે કે પ્રાઇમરી આર્ટિકલ્સ છે, પછી એની અંદર સેકન્ડ બાસ્કેટ છે ફ્યુઅલ અને પાવરનું છે, અને થર્ડ છે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનું. પછી આપણે ફૂડ ડ્રાઈવર જોયું જે પ્રાઇમરી આર્ટિકલ્સમાં, તો કે સપ્લાય નથી એટલી બધી. શા માટે? પુઅર મોન્સૂન છે એટલા માટે. પછી મેન્યુફેક્ચર્ડમાં આપણે જોયું કોસ્ટ, અને આપણે પોલિસી કઈ રીતે આપણે ફિક્સ કરવી જોઈએ એ આપણે જોયું કે ઇરિગેશન છે એ લોકો સુધી એટલું બધું પહોંચી જવું જોઈએ, પાણી, અને ફ્યુઅલમાં આપણે ડ્યુટીઝ ને બધું ઘટાડી દેવું જોઈએ.
ટેક્સીસ બધા ઓછા કરી દેવા જોઈએ. તો આખો આ હતો ટોપિક. સો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ ફોર મોર ગુડ વિડીયોઝ. થેન્ક યુ સો મચ.